કેમ છો મિત્રો? સ્વાગત છે આપનું સારાંશમાં. આજની આ વાર્તા તેઓ માટે છે જે લોકો પોતાની જિંદગીથી સંતોષમાં નથી અને હંમેશા માને છે કે બીજા લોકો તેમનાથી વધારે ખુશ છે. આ વાર્તાની પૂરી સાંભળશો તો તેનો સાચો અર્થ સમજાશે. આજની આ એક નાની પરંતુ ગહન વાત સાંભળીએ. તો ચાલો શરૂ કરીએ. એક વખત એક કાગડો પોતાની જિંદગીથી ખૂબ દુઃખી હતો. તે એક વૃક્ષની ડાળી પર બેઠો રડી રહ્યો હતો. એ જ વૃક્ષની નીચે એક સાધુ બેઠા હતા. કાગડાના આંસુઓનો એક ટીપો વૃક્ષ નીચે બેઠેલા સાધુના ગાલ પર જઈ પડ્યો. સાધુએ પૂછ્યું, મિત્ર, કેમ રડી રહ્યો છે? કાગડાએ કહ્યું, કોઈ મને પ્રેમ કરતું નથી. લોકો મને દૂર હાંકી દે છે. કોઈ મને ખાવાનું પણ આપતું નથી. બધા મારાથી નફરત કરે છે. આવી જિંદગી કરતાં તો મરવું સારું. કાગડાની આ વાત સાંભળીને સાધુના હૃદયમાં કરુણા ભરાઈ ગઈ. તેમને શાંતિથી કહ્યું, આપણે જે સ્થિતિમાં હોઈએ તેમાં ખુશ રહેતા શીખવું જોઈએ મિત્ર. પણ કાગડો આ વાત ક્યાં સમજવાનો અને તે રડતો જ રહ્યો. પછી સાધુએ કહ્યું, ચિંતા ના કર, તું મને કહે કે તને શું બનવું છે, હું તને મારા મંત્રોથી એ બનાવી દઈશ. તો કાગડો ખુશ થઈ બોલ્યો, એવું જ છે તો મને હંસ બનાવી દો. સાધુએ કહ્યું, બરોબર, પણ પહેલાં તું હંસ પાસે જઈને પૂછ તો ખરો કે તે પોતાની જિંદગીથી ખુશ છે કે નહીં. પછી પાછો આવ, હું તને બનાવી દઈશ. કાગડો આ સાંભળી પહેલાં હંસ પાસે ગયો. તેણે વિચાર્યું, હંસ જેટલો સફેદ અને સુંદર પક્ષી તો ચોક્કસ ખુશ જ હશે ને. પરંતુ હંસે દુઃખી મનથી કહ્યું, ના મિત્ર, હું ખુશ નથી. દુનિયામાં કેટલા બધા રંગો છે, પણ મારી પાસે કોઈ જ રંગ નથી, ફક્ત સફેદ રંગ. મને લાગે છે કે પોપટ આ દુનિયાનું સૌથી ખુશ પક્ષી હશે. તે કેટલો રંગીન છે. કાગડો પોપટ પાસે ગયો. પોપટને પૂછ્યું, મિત્ર, તો ખુશ છે? પોપટે કહ્યું, ના મિત્ર, હું ખુશ નથી. હું રંગીન તો છું, પરંતુ મને હંમેશા એ ડર રહે છે કે કોઈ મને પકડીને પાંજરામાં ન મૂકી દે. મને લાગે છે મોર સૌથી ખુશ પક્ષી હશે. પછી કાગડો મોરને શોધતા શોધતા એક ચિડિયાઘરમાં પહોંચ્યો. મોરને જોઈને તેને કહ્યું, તમે કેટલા સુંદર છો. હજારો લોકો તમને અહીંયા જોવા આવે છે. તમે તો સૌથી ખુશ હશો નહીં? મોરે ઉદાસ થઈને કહ્યું, ના ભાઈ, મારી સુંદરતાના કારણે જ હું આ પાંજરામાં બંધ છું. લોકો મારા પંખો માટે મને કેટલીય તકલીફ આપે છે. હું તો ખુશ નથી. તો કાગડો એક ક્ષણ આશ્ચર્યમાં પડી ગયો અને પૂછ્યું, તો પછી સૌથી ખુશ પક્ષી કોણ છે? મોરે થોડીક વાર જોઈ જવાબ આપ્યો, અહીં જો કોઈ સાચે જ ખુશ છે તો તે તું છે. તું સ્વતંત્ર છે. તને કોઈ પાંજરામાં બંધ પણ નથી કરતો અને ના કોઈ પ્રકારની તકલીફ આપે છે. આ સાંભળી કાગડો તો ચકિત થઈ ગયો. જે જીવન તેને હજી સુધી અભિશાપ લાગી રહ્યું હતું તે એકદમ જ સૌથી મોટું વરદાન બની ગયું. તેની સ્વતંત્રતા એ જ તેની શક્તિ હતી. આજે પહેલી વાર તેને પોતે કાગડો હોવાનું ગર્વ અને ખુશી અનુભવાઈ. તે ખુશી ખુશી ઉડતા પાછો સાધુ પાસે આવ્યો અને નમન કરી બોલ્યો, હે જ્ઞાની પુરુષ, હવે મને કાંઈ નથી બનવું. હું જે છું તે જ રીતે ખુશ છું. તો મિત્રો, આ કથાનો સારાંશ શું છે? હા, આપણું જીવન પણ આવું જ છે. આપણે બીજા લોકોની ચમકને જોઈને પોતાની જિંદગી નાની માનીએ છીએ, પરંતુ દરેક ચમક પાછળ કોઈ ને કોઈ સંઘર્ષ છુપાયેલો હોય છે. તુલના હંમેશા દુઃખ જ આપે છે, જ્યારે સ્વીકાર શાંતિ આપે છે. જ્યારે આપણે તુલના બીજા સાથે કરીએ ત્યારે આપણે પોતાને દુઃખી કરીએ છીએ. જ્યારે સાચી ખુશી બહાર નહીં, અંદર છે. જે વ્યક્તિ પોતાની પાસે જે છે તેમાં જો સંતોષ રાખે છે તે જ સાચા અર્થમાં સૌથી ખુશ છે, નહીં? જાતે વિચાર કરો. તો ચાલો હંમેશા હસતા રહો, ખુશ રહો અને ભગવાને આપેલી જીવનની ભેટ માટે આભાર